તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અને અત્યારે વાગે કેટલા ખબર? 4 વાગે વ્લોગની શરૂઆત કરું છું, બરોબર ને? કેમ કે આપણે ગયેલા હતા સકડો લઈને આવ્યા છો, તો ગુડ મોર્નિંગ કીધું બરોબર, કારણ કે પહેલી વાર મળીએ તો ગુડ મોર્નિંગ તો કેવું જ પડે. અને તમે વિડીયો જોતા હશો સાંજે, તો પણ આપણે વિડીયોની શરૂઆતમાં ગુડ મોર્નિંગ કહી દીધું, બરોબર ને? તો અત્યારે છે ને મમ્મી કરે છે ગોદડું દેશી સ્ટાઇલમાં, થોડી ઓમન્સ કરાય નહીં? ગોદડું તો અમર કરે ને શીરો કોવડી રોઈને ભરવાની ને કાબાનો ભરે કાબાનું શિયાળો છે ને એમાં ગોદડા ઘણા પડ્યા છે, પણ હવે આ તો એ સારું છે કોમકાજ નહીં. હજી તો પાછા કાબા લાવવાના છે. સારું, ત્યારે આપણે મોબાઈલ બિલકુલ ચાર્જિંગ નહીં, 12% છે. અને જવાનું છે ખેતરની અંદર, કેમ કે દવાથી છોટવાની થોડી બાકી છે અમારે, બે બેરલ જેવી બાકી છે. એ જઈએ અને લેબડ લઈને આવીએ, અને આજ મોબાઈલ ઘરે મૂકીને જવું ચાર્જિંગમાં, બરોબર ને? તો બન્યા રહો બ્લોગમાં આગળ. વેલકમ ટુ નેક્સ્ટ ડે. અને અત્યારે સવારમાં અમારે એક કોમ ચાલુ છે, સકડો ચાલુ થતો નહીં, બરોબર ને? રેસ જ નહીં લેતો ને, કાલનો બંધ થયો હોય. અને અમારા મમ્મા આયા સકડો લઈને તોડવા માટે. ખબર પડતી આવતું થોડા રેસ કેમ નહીં લેતી. ઘરે પર ચેક કરવા જતી રહે તું ચાકો ટાઈપ કર્યો તો પાછું તાડું કેસા હે તો કબલે ચકલું એકલું ફરે અંદર રેસ ના લે. શું ચાકો તું કે હવે આ ચાકે ને એ પા એ ભવા દે આ બે દંડી અલગ અલગ આવે, નેશનલ ઓલી અલગ અલગ છે ને, તો પેલે આમ દબાઈ હું તો છે ને આપણે સકડો ચાલુ થવાના છે. એટલે ફાઇનલી આપણે છે ને સકડાની પાછળ બોધીને લઈ જઈએ છે ઘેરે લઈને ચેક કરીએ શું થાય છે. તો સકડો લઈને ઘેરે આવી ગયા છે, હવે ચેક કરવાનું ચાલુ છે. એમાં નરસિંહભાઈ કરે છે, પ્રોબ્લેમ શું છે એ જ ખબર નહીં પડતી. હાય કહો રોઢું તણો આવરા કોપરો ઘરું તો આવતો રહ્યા બાદ ના ઉપડે તો તમારી વિનંતી કરો તો થયું કોક બોલો. અમે ગેરેજ વાળા છે કોક ગેરેજ વાળા આપણે ગયા હતા ડીઝલ લેવા માટે, અને ડીઝલ લઈને આવી ગયા બહાર આવી પછી હવે તો પહોંચી ગયા આપણે ખેતરમાં. અને વાગી ગયું થોડું દુખણું લાગ્યું તો છે ને આપણે સકડો અમુક કરાવીને હવે આવી ગયા છીએ ખેતરની અંદર, કેમ કે દવા છોટવાનું ચાલુ બટાકાની અંદર. અમારે એક ભાગમાં થોડું બાકી હતું એ ચાલુ છે, અને 3 જણા છોટે છે, અને આપણે હવે જવાનું બરાબર. તો આપણે ફાઇનલી લાગી ગયા કોમે. હવે આપણે કોમ છે નાળ ખેંચવાનું, અને અહીંયા જીગર ને પપ્પા ને બધા, અને રાજ ઉગ્યો છે આપણે એમના ખેતરમાં પાણી બદલવા માટે, બરોબર. હવે તો 3 દાડા જવાના ના છે તો બટાકો કોકળ વળી છે. તો આપણે જમી લીધું ને હવે કરવા લાગી વિડીયો એડિટિંગ, અને રિધિન મમ્મીની ગયા છે મારા મમ્માના ઘરે બેસવા માટે, અને આપણે હવે વિડીયો એડિટિંગ કરવા લાગીએ. તો આજના વિડીયોમાં આટલું જ. હવે હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. અત્યાર સુધી બધાને જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ, ટાટા.